આવો છો ત્યાં તમે આવા ફાયર એક્સટિંગ્યુશરના બોટલ જોયા હશે, બરાબર છે. હવે જે અત્યારે આગ લાગી છે એકદમ બરાબર, હવે જ્યારે આનો ઉપયોગ કેમ કરવો, કેવી રીતે કરવો અને શા માટે કરવો જોઈએ, બધાને આવડવું જ જોઈએ, બરાબર છે. આ ભવિષ્યમાં તમારે જરૂર પડશે. હવે આપણે જોઈએ કે આ 3 પ્રકારના બોટલ છે. સૌથી પહેલા ત્યારે આ બધા ફાયર આગ લાગે ત્યારે જ એને ફોડવાના હોય છે, બરાબર છે. હવે જ્યારે આગ લાગે ત્યારે શું કરવાનું? ત્યારે ઘણી વખત આપણે અગ્નિને આપણે દેવ માનીએ છીએ ને, પણ જ્યારે દેવ રૂઠી જાય આપણે ત્યારે શું થાય છે? આપણે કોઈનો જીવ પણ ભરખી જાય છે. તમે હમણાં ગેમ ઝોન વિશે, રાજકોટ ગેમ ઝોનનું તમને ખબર છે? ઘટના બની હતી. પછી એક તક્ષશિલા કાંડ ખબર છે? તક્ષશિલા કાંડમાં પણ એવું થયું હતું કે કેટલા બધા 27-28 બાળકો મરી ગયા. એક ક્લાસીસની અંદર આગ લાગી અને આગ લાગી એટલે ત્યાં છોકરાઓને નીકળવાનો કોઈ રસ્તો નહોતો અને આવા કોઈ બોટલ ફાયર સેફટીના સાધન હતા નહીં, બરાબર. હવે ઘણી વખત આપણે સાધનો હોય છતાં આપણે ખબર ના હોય કે કેવી રીતે ઉપયોગ કરવો. અત્યારે ફરજિયાત મોલ હોય, સિનેમા હોય, હોસ્પિટલ હોય, મોટા કોઈ પણ બિલ્ડિંગ હોય એની અંદર આવા બોટલ તમને લટકતા તમે જોયા હશે. પણ ક્યારે ઉપયોગ કરવો, કઈ બોટલનો ઉપયોગ કરવો, આ તમને 3 અલગ અલગ પ્રકારની છે, દેખાય છે? કઈ બોટલ ક્યારે ઉપયોગ કરવો ને એ ખાસ મહત્વનું છે, બરાબર. ગમે ત્યારે ગમે એ બોટલ ફોડી દેવાનું એ હોય નહીં. કઈ આગ લાગે ત્યારે છે. આ છે એ ટાઈપનો આગ લાગે ને ત્યારે આની અંદર વોટર છે લખેલું હોય છે, વોટર ટાઈપ, બરાબર ને? એ લખેલું છે, દેખાય છે? જ્યારે એ ટાઈપની આગ એટલે કેવી આગ કે જેની અંદર કાગળ, પ્લાસ્ટિક, લાકડું આવું વસ્તુ જ્યારે સળગે ત્યારે તમારે એ ટાઈપની લગાવવાની, આ બોટલ ફોડવાની. પેલા બોટલ જોવાની કે ભાઈ કઈ પ્રકારની બોટલ છે. કદાચ ઇલેક્ટ્રિક આગ લાગે અને તમે આ વોટર બોટલ ફોડી ગયો તો શું થાય? શોર્ટ સર્કિટથી આગ લાગે કે નહીં? ત્યારે શું થાય? શોર્ટ સર્કિટથી આગ લાગે ત્યારે તમે આ લગાવો તો આ તો પાણી છે તો તમને ખબર છે વિદ્યુતનું વાહક છે, શું થાવ? તમે તો ઉલટાના ચોટી જાઓ, ખાય કે નહીં? તો આ બોટલ ત્યારે ફોડવાની નહીં. ત્યારે અલગ અલગ બીજી બોટલ આવે છે, એની અંદર જે ખાસ છે આ ડીસીપી પાવડર છે, ડ્રાય કેમિકલ પાવડર. ત્યારે એ બોટલ યુઝ કરવાની. એની અંદર ABC 3 ટાઈપ લખેલા છે, બરાબર છે. તો પછી ત્યારે ધારો કે પેટ્રોલ ડીઝલમાં આગ લાગે, પેટ્રોલમાં આગ લાગે ને તમે પાણી નાખો તો શું થાય? કોઈ કહેશે? પેટ્રોલમાં આગ લાગે છે, ધારો કે કેરોસીનનો ડબ્બો ભર્યો છે અને એમાં આગ લાગી છે તો શું થાય? તમે એમાં પાણી નાખો તો શું થાય? ખબર છે? બુજાઈ જાય? વધે ઉલટાની, કેમ કે પાણીની ડેન્સિટી વધારે છે અને પેટ્રોલ ડીઝલની ડેન્સિટી ઓછી હોય એટલે તે હંમેશા કેવું હોય છે? પાણીની ઉપર રહે એટલે ઉપર જ સળગવા લાગે, બરાબર છે. એના માટે તમારે આ ઉપયોગ કરવો જોઈએ. આ શું છે? ડ્રાય કેમિકલ, આપણે કાર્બન ડાયોક્સાઇડ છે, સૂકો બરફ જેને કહેવાય છે, ડ્રાય કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ આપણે શ્વાસમાંથી બહાર કાઢીએ છીએ ને, એને પ્રેશરાઇઝ કરી, કમ્પ્રેસ કરી અને એને ઠંડો કરીને આની અંદર ભરવામાં આવે છે. આની અંદરથી ઠંડો બરફ નીકળે છે. એ શું કરે છે? ઉપર લેયર બનાવી દે. સૌથી પહેલા તો આગ લાગે ને એના માટે 3 વસ્તુ જરૂરી છે. કોઈ પણ જગ્યાએ આગ લાગે ને એના માટે 3 વસ્તુ જરૂરી છે. કઈ વસ્તુ ખબર છે તમને? એક તો બળતણ હોવું જરૂરી છે. બળતણ હોય ત્યારે આગ લાગે. બળતણ ના હોય તો નીકળે? આગ લાગે? ના લાગે. પછી બીજું શું છે જરૂરી? બળતણ હોય અને ઉષ્મા એને જરૂરી છે. હીટ કહે ને આપણે, ગરમી. આપણે કોઈ પણ તમે સળગાવો છો ત્યારે માચિસની સળી કરો છો એટલે તમે ઉષ્મા આપો છો. પછી એક ત્રીજી વસ્તુ એને જરૂરી છે, ઓક્સિજન. શું જરૂરી છે? હવા ના મળે ને તો તમે આગ લાગે નહીં, બરાબર. એટલે 3 વસ્તુ, આગ લાગવા માટે 3 વસ્તુ જરૂરી છે. આ 3 વસ્તુમાંથી આપણે એક વસ્તુને રિમૂવ કરી નાખો એટલે આગ ઓટોમેટિક બુઝાઈ જાય, બરાબર છે. અત્યારે આપણે આગ લાગે છે અને અત્યારે એને ઓક્સિજન પણ મળે છે, બળતણ પણ છે પૂરતું અને જે એને હીટ છે એ મળી ગઈ છે, ઉષ્મા મળવાની છે તો મળી ગઈ છે, બરાબર છે. હવે એના પર આપણે અત્યારે આપણે વોટર ટાઈપનો નાખીશું. વોટર ટાઈપનો નાખીએ એટલે શું થશે? ઉપર પાણી આવશે એટલે 2 કામ કરશે પાણી. એક તો ઓક્સિજન લેવલ ડાઉન કરશે અને બીજું જે હીટ છે, જે ટેમ્પરેચર છે તે ડાઉન કરશે એટલે ઓટોમેટિક આગ બુઝાઈ જશે. પાણીથી ઠંડુ હોય છે ને પાણી ઉપર એટલે તે જે બળતણ છે એને ઠંડુ કરી દેશે એટલે ઉષ્મા ઓછી આપશે એટલે રિમૂવ થઈ જશે. ત્યારબાદ છે પેલો જે બોટલ છે ડીસીપી પાવડર છે. કોઈ પણ બોટલ વાપરો ત્યારે શું ધ્યાન રાખવાનું? જ્યારે આ બોટલ છે, આ બોટલને તમે ઉપયોગ કરો કે ભાઈ આની અંદર પ્રેશર છે કે શું છે, કેવી રીતે ભાઈ આને યુઝ કરો છો તો પહેલા ચેક કરવું પડે કે આની અંદર પ્રેશર છે કે નથી, બરાબર. તમે એમ કે સાહેબ આ તો ભરેલો હોય એટલે વજન હોય એટલે પ્રેશર તો હોય જ ને, એવું નથી હોતું. ઘણી વખત એનું પ્રેશર અહીંથી રિલીઝ થઈ જાય છે. તો આમાં ગ્રીન કાંટો બતાવેલો છે, દેખાય છે? આ એક કાંટો છે, ગ્રીનમાં હોવો જોઈએ. ક્યાં હોવો જોઈએ? ગ્રીનમાં હશે તો તે
તમારું પ્રેશર હશે. આની અંદર કેવી રીતે હોય છે? કાર્ટ્રીજ હોય છે, બરાબર છે. આની આ જે ડીસીપી પાવડર છે એની અંદર મોનો એમોનિયમ સલ્ફેટ નામનો પાવડર હોય છે અને એની અંદર એક પ્રેશરથી એક કાર્ટ્રીજ ભરેલી હોય છે, એની અંદર CO2 પ્રેશરથી. અને અહીંથી તમે આને પ્રેસ કરો, આ પિન કાઢીને સૌથી પહેલા આને પિન કાઢવાની, પછી આને દબાવવાનો એટલે નીચેની કાર્ટ્રીજ તૂટી જાય અને એ પ્રેશરથી જે ગેસ છે એ પ્રેશરથી ગેસ નીકળશે અને નીચે જે પાવડર છે એના ઉપર પ્રેશર કરશે અને સાયફનથી અહીંથી એ પાવડર બહાર નીકળશે. એવી જ રીતે આની અંદર પણ એવું જ હોય છે. આની અંદર પણ ઉપર એક કાર્ટ્રીજ હોય છે આટલી મોટી, પ્રેશરથી CO2 ભરેલો હોય છે, કાર્બન ડાયોક્સાઇડ. અને પ્રેશરથી જ્યારે ફૂટે તમે ધક્કો મારો અને આ કાઢી આ પિન કાઢવાની અને ધક્કો મારો અને દબાણ આપો એટલે નીચેથી કાર્ટ્રીજ ફૂટી જાય. કાર્ટ્રીજ ફૂટશે એટલે પ્રેશરથી જે ગેસ છે એ ગેસ દબાણ કરશે અને નીચેથી આમાં એક સાયફનથી નીચેથી પાણી બહાર નીકળશે, બરાબર છે. અને આની અંદર તો એમ જ કાર્બન ડાયોક્સાઇડ, ડ્રાય કાર્બન ડાયોક્સાઇડ આપણે જે કહીએ છીએ કે તે ભરેલો હોય છે, બરાબર. એટલે કયા કયા ગેસનો કઈ જગ્યાએ તમારે ઉપયોગ કરવો? જ્યારે આપણે પાણીનો ક્યારે ઉપયોગ કરીએ? મોટા ભાગે આગ લાગે ત્યારે આપણે ક્લાસની અંદર શું છે, બેન્ચીસ છે, ચોપડા છે, ત્યારે આગ લાગે ત્યારે મોટા ભાગે આપણે આને જ યુઝ કરવાનો થાય છે. ધારો કે આપણે કોમ્પ્યુટર લેબ છે એમાં આગ લાગે, ઘટના ના બનવી જોઈએ પણ ઇનકેસ બની જાય તો આપણે આ ડીસીપી પાવડર છે એને આપણે લગાવવો જોઈએ, એ પ્રેશરથી નાખવો જોઈએ, બરાબર. એટલે તમે પ્રેશર નાખશો અને ઉપરથી પાવડર પડશે એટલે ઓટોમેટિક આગ બુજાઈ જશે, તમને કોઈ નુકસાન થશે નહીં. હકીકતમાં ખરેખર તો એક બીજું એક બોટલ આવે છે, એની અંદર ઇલેક્ટ્રિક માટે એ હોય છે, આપણા ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટને નુકસાન કરી દે છે, બરાબર છે. હવે આ બાજુ ક્યાં છોકરા, આ બાજુ અમિત. સૌથી પહેલા શું કરવાનું? આ બોટલને ફોડવી હોય તો આ બોટલને ફરીથી હવે ન્યા નહીં થાય, ન્યા ભીનું થઈ ગયું. અરે લાગી જાય આગ, આગ લગાડવી એમાં હવે આપણે ડીસીપી પાવડર તોડવાનો છે, બરાબર.